મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનું આ કાવ્ય એક કરુણ અવસર પર લખાયેલું કાવ્ય છે. ઘણાના જીવનમાં આ બનાવ બનતો હોય છે. ભર યૌવને નવોઢા જ્યારે નવજીવનના સપના જોતી હોય અને અંધાર્યું જો સાથીને ગુમાવવાનો વખત આવે તો એ વેદના કલ્પવી પણ અઘરી છે, પણ છતાં એ સર્વ નારીને સમર્પિત આ કાવ્ય છે. ભર યૌવને આવી પાનખર. કદી ધાર્યું નહોતું આવશે પાનખર, કદી ધાર્યું નહોતું આવશે પાનખર, પણ ભર વસંતે આવી પાનખર, પણ ભર વસંતે આવી પાનખર. વૃક્ષને વીંટળાતી એ વેલને, વૃક્ષને વીંટળાતી એ વેલને ફૂટી એક કૂંપળ, લહેરાય એ કૂંપળ, લહેરાય એ કૂંપળ, તે પહેલાં આવી પાનખર, તે પહેલાં આવી પાનખર. છબી મનોહર કલ્પી મનગમતા સાથની, છબી મનોહર કલ્પી અવનવા સાથની, ચિતરાય અવનવા રંગે, ચિતરાય અવનવા રંગે, તે પહેલાં આવી પાનખર, તે પહેલાં આવી પાનખર. હૈયામહી સળવળે સાથ જીવન માણવાના, હૈયામહી સળવળે સાથ જીવન માણવાના, ભર યૌવનને તડપાવતી આવી પાનખર, ભર યૌવનને તડપાવતી આવી પાનખર. કદી એમ ધાર્યું નહોતું, કદી એમ ધાર્યું નહોતું કે આવશે પાનખર. ઘવાઈ જિંદગી, ઘવાઈ જિંદગી ને ભર વસંતે આવી પાનખર, ભર વસંતે આવી પાનખર. મિત્રો, બસ એવી જ પ્રાર્થના કે આવી કારમી અવસ્થા કદી કોઈ નારીના જીવનમાં આવે નહીં, પણ ઈશ્વર ઈચ્છા ભલી હશી એ આપણે જાણીએ છીએ. તો મિત્રો, આ વેદના જો તમારા સુધી પહોંચી હોય, તમે કદાચ તમારા નિકટના સ્વજનોમાં એ જોયું હોય કે અનુભવી હોય, તો મારા આ કાવ્યને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો, મિત્રોમાં જરૂરથી એની વહેંચણી કરજો. ત્યાં સુધી મળીશું આવતા સોમવારે. બાય બાય. શૈલા મુનશા ફ્રોમ વડોદરા. Bye. See you next time. Bye.